શહેરોમાં ચાલતી પ્રીસ્કૂલને લઈ રાજ્ય સરકારે કડક નિયમોની અમલવારી શરૂ કરતા તેના વિરોધમાં પ્રીસ્કૂલના સંચાલકો હડતાલ પર ઉતર્યા છે। રાજ્યના વિવિધ શહેરોમાં ચાલતી પ્રીસ્કૂલને લઈ રાજ્ય સરકારે કડક નિયમોની અમલવારી શરૂ કરતા તેના વિરોધમાં પ્રીસ્કૂલના સંચાલકો હડતાલ પર ઉતર્યા છે। આજે રાજ્યમાં અંદાજે 40,000 જેટલી પ્રીસ્કૂલ બંધ રાખી વિરોધ પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે। પ્રીસ્કૂલને લઈ રાજ્ય સરકાર દ્વારા જે નિયમો ઘડવામાં આવ્યા છે તેમાં પ્રીસ્કૂલ ચલાવવા માટે સંચાલક પાસે સ્થળ પરનું 30 પરમિશન અને 15 વર્ષની રજિસ્ટર્ડ લીઝ એગ્રીમેન્ટ ફરજિયાત કરવામાં આવ્યું છે, જે શક્ય ન હોવાનું સંચાલકો જણાવી રહ્યા છે અને નિયમો હળવા કરવાની માંગ કરી રહ્યા છે। રાજ્યની મોટાભાગની પ્રીસ્કૂલ મહિલા સંચાલિત છે, ત્યારે મહિલાઓએ પણ આ નિયમોના કારણે પ્રીસ્કૂલ બંધ થઈ જશે તો પોતાની રોજગારી છીનવાઈ જવાની ભીતિ વ્યક્ત કરી છે। રાજ્ય સરકાર દ્વારા પ્રીસ્કૂલ ચલાવવા માટે તમામ પ્રીસ્કૂલ સંચાલક પાસે સ્થળ પરનું 810 પરમિશન, 15 વર્ષનું રજિસ્ટર, લીઝ એગ્રીમેન્ટ વગેરે ફરજિયાતપણે હોવું જરૂરી છે। તેની સામે ગુજરાત પ્રીસ્કૂલ એસોસિએશન દ્વારા 15 વર્ષનું લીઝ એગ્રીમેન્ટ હોવું તે શક્ય નથી, કારણ કે પ્રીસ્કૂલ એ ખૂબ જ નાનું એકમ છે અને તેના માટે 15 વર્ષ માટે કોઈ પણ આપી શકે તેમ નથી, કારણ કે મોટા ભાગની પ્રીસ્કૂલ નાના ઘરમાં અથવા તો બંગલોમાં ચાલતી હોય છે। તેથી 11 મહિનાના ભાડા કરાર થઈ શકે, પરંતુ 15 વર્ષ માટે લીઝ એગ્રીમેન્ટ મળી શકે તેમ નથી। જે સંદર્ભે આજરોજ વડોદરા ખાતેની જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ પ્રીસ્કૂલના સંચાલકો પહોંચ્યા હતા અને પોતાની લાગણી વ્યક્ત કરી ડીઈઓને આવેદનપત્ર આપી મુખ્યમંત્રીને શિક્ષણ મંત્રી સુધી પોતાની વેદના કરવાની માંગણી કરી હતી। हाँ, અમે અહીંયા આજે આવ્યા છે જિલ્લા કચેરીમાં શિક્ષણ અધિકારીની। એના માટે અમે એ રજૂઆત કરવાની છે કે અમારી પાસે માંગણી કરી છે પ્રીસ્કૂલવાળા પાસે 15 વર્ષનું લીઝ એગ્રીમેન્ટ કરવાની, પરંતુ એ કોઈપણ રેસિડેન્શિયલ પ્રોપર્ટીમાં અમારી પાસે કોઈ ઓપ્શન નથી કે અમે કરી શકીએ। આજે કોઈપણ પ્રોપર્ટી ઓનર છે એ એમની પોતાની પ્રોપર્ટી 15 વર્ષ માટે લીઝ પર આપવા માટે તૈયાર નથી। હા, તમે 11 વર્ષનો ભાડા કરાર કરાવીને રજિસ્ટર કરાવવાની માંગણી કરતા હોય તો અમે જરૂર કરી શકીએ છીએ, પણ 15 વર્ષની લીઝની એગ્રીમેન્ટ કોઈપણ પ્રોપર્ટી ઓનર કરવા માટે તૈયાર છે જ નહીં અને એ પોસિબલ છે જ નહીં। આજે પ્રી સ્કૂલો ઘરમાં કેમ બની છે? કારણ કે નાના બાળકોને દૂર મોટી સ્કૂલોમાં મૂકવા એ માતા પિતાને યોગ્ય લાગતું નથી, એટલે એ લોકો નજીકની શાળાઓમાં અમારા જેવા પ્રી સ્કૂલમાં મૂકવા આવે છે। પરંતુ જો એ વસ્તુઓ પોસિબલ નહીં થાય, ઘરની પાસે સ્કૂલો નહીં હોય, તો પછી નાના બાળકોને ત્યાં આગળ જવું મુશ્કેલ થઈ જશે, પેરેન્ટ્સોને સ્કૂલે મૂકવા મુશ્કેલ થઈ જશે, નાના બાળકોનું જે પ્લે વે મેથડથી અમે એજ્યુકેશન કરાવીએ છીએ એ અઘરું થઈ જશે। બીજી વસ્તુ કે અમારા જેવી ઘણી બધી પ્રી સ્કૂલો છે આખા ગુજરાતની, જેમાં બહુ બધી આયામાસી કામ કરતા હોય છે, ટીચર્સ કામ કરતા હોય છે, જ્યાં તમે વુમન એમ્પાવરમેન્ટની વાત કરતા હોવ છે, તો જો આ પ્રી સ્કૂલો બંધ થશે ને તો બધા જ વુમન એમ્પાવરમેન્ટ બંધ થઈ જશે। ઘણી બધી લેડીઝના ઘર પ્રી સ્કૂલની ઇન્કમથી ચાલતા હોય છે, ઘણી બધી લેડીઝ પોતાના ઘરને સપોર્ટ કરતી હોય છે, તો આ બધી વસ્તુઓમાં બહુ તકલીફ થઈ જશે બધાને। એટલે ગુજરાત સરકારને અમને જસ્ટ એટલી જ વિનંતી છે કે 15 વર્ષનું જે લીઝ એગ્રીમેન્ટ કરવા અમને કીધું છે એના બદલે 11 મહિનાનું ભાડા કરાર કરીને અમારી પ્રી સ્કૂલો ચલાવવા માટે અમને પરવાનગી આપો, એટલું જ કહેવું હતું। થેન્ક યુ। માય સેલ્ફ મેઘા ઈચ્છાપોરિયા, ઇન્ફિનિટી પ્રી સ્કૂલ, બરોડા।